તો સુરતની ટ્રાફિકથી મારો આ ભાઈબંધ કંટાળી ગયો છે અને થયું કાંક આવું. તો જય દ્વારકાધીશ અને જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં જ છો? તો સ્વાગત છે મારા નવા મિની વ્લોગમાં. અને અત્યારે વાગ્યા છે સવારના 8 એટલે આપણે જવાનું છે ઓફિસે. તો અત્યારે આવી ગયો છું ઓફિસે અને ઓફિસે આવીને મશીન કરી દીધું છે ચાલુ અને હું બેસી ગયો છું દરરોજની જેમ હીરા કાપવા. તો બપોર પછીના 3 વાગી ગયા અને ભાઈબંધને પીવડાવી દીધી છે લચ્છી અને આ છે લચ્છીનો સ્પોન્સર અને આ છે મફતચો. શાબાશ બેટા. તો અત્યારે આપણે ઓફિસે આપણો ભાઈબંધ આવી ગયો છે બેસવા અને એ કહેતો હતો કે રસ્તામાં ટ્રાફિક હતું બહુ. મારા ભાઈબંધની વાત સાંભળીને મેં કર્યો મારા કાકાને ફોન કે સુરતમાં ટ્રાફિક બહુ છે, શું અહીંયા કોઈ આવે છે? પછી મારા કાકાએ પણ જવાબ આપ્યો. તો અત્યારે વાગ્યા છે રાતના 8 અને હું જતો હતો ઘરે એટલે રસ્તામાં બતાવી ગઈ મને આમ આદમી પાર્ટીની ધજા. તો ફૂલ સપોર્ટ આમ આદમી પાર્ટીને અને થોડો સપોર્ટ આપણા કલેજાને પણ અને કોંગ્રેસને કાંઈ નહીં. એમાં મેં ક્યાં તારું કંઈક લઈ લીધું. અને રાતે ખાઈ પીને હું ને મારા મિત્રો આવી ગયા છે કપડાં લેવા, પણ આ કપડાં આપણને સારા લાગતા નહોતા. પછી આપણે લઈ લીધા બીજા કપડાં. તો કપડાં લઈ લીધા અને એના પૈસા દઈ દીધા અને હવે જવાનું છે આપણે ઘરે. તો અત્યારે હું ને મારો ભાઈબંધ થઈ ગયા છે ઘર બાજુ હાલતા અને હવે જઈએ આપણે ઘરે. તો રસ્તામાં રમતા હતા નાના છોકરા મેચ, તો આપણે એના હાથમાંથી બેટ જોટીને એક દડો રમી લીધો. તો અત્યારે વાગ્યા છે રાતના 11:30 અને વૈયા છે આપણે ઘરે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.